હેલો એવરીવન. આજે આપણે આજના લેક્ચરમાં ટોપિક છે આપણો કે ડીએનએનું રેપ્લિકેશન. બરાબર, તમે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે જે ડીએનએ છે, ડીએનએ કેવું, વોટ ઇઝ અ ડીએનએ, એન્ડ ડીએનએમાં જે વોટસન અને ક્રિકનું આપેલ મોડેલ. બરાબર, આના વિશે આપણે એનો અભ્યાસ કરી ગયા એટલે આપણને કે જસ્ટ એક ખ્યાલ આવી ગયો છે કે ડીએનએ જે છે ખરેખર ડીએનએમાં કયા કયા મોલેક્યુલ છે, ડીએનએ શેનું બનેલું છે, એમાં કયા કયા ઘટકો જે છે આવેલા જોવા મળે છે. બરાબર, ડીએનએનું ઇમ્પોર્ટન્સ શું છે, એ ખરેખર કેવું શું મહત્વ ધરાવે છે, તે એ બધું આપણે આગળના લેક્ચરમાં એના વિશે આપણે એનો ખ્યાલ મેળવી લીધો. ત્યારબાદ આપણે જે કરવાનું છે જે રેપ્લિકેશન ઓફ ડીએનએ. રેપ્લિકેશન એટલે શું, તો કે જે ડીએનએ મોલેક્યુલર એટલે કે જે મોલેક્યુલર બાયોલોજીમાં તો કે જે ડીએનએની સ્ટ્રેન્ડ છે, બરાબર, કે જે ડીએનએ આખું બંધ છે એને સેમ એના જેવી જ બે કોપીમાં એનું વિભાજન કરવું. બરાબર, ડીએનએ રેપ્લિકેશન એટલે શું કરતું હોય, મતલબ કે એની ડુપ્લિકેશનમાં કહીએ ને આપણે કે એના જેવી જ બીજી જે છે પ્રોસેસ કરીને એના જેવી બીજી બે નવી શૃંખલાનું નિર્માણ કરવું એટલે કે ડીએનએ રેપ્લિકેશન. બરાબર, એનું જે કેવું તો કે આપણે જોઈએ તો કે આજે ડબલ હેલિક્સ, બરાબર, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે સેમ આમાંથી જ કે માત્ર એના જેવી જ પેરેન્ટ જેવી સ્ટ્રેન્ડ છે સેમ એના જેવી સ્ટ્રેન્ડ બે સ્ટ્રેન્ડમાં એનું વિભાજન કરવું એટલે કે એને કહેવામાં આવે છે ડીએનએ રેપ્લિકેશન. બરાબર, એ જોઈએ તો કે ડીએનએ રેપ્લિકેશન છે એ તો કે ક્યાં જોવા મળે, તો કે ક્રોમોઝોમની અંદર જોવા મળે છે, રંગસૂત્રની અંદર જે છે આ રેપ્લિકેશન, બરાબર, રંગસૂત્રની અંદર જે છે જોવા મળે છે. ક્યારે, તો કે જ્યારે ઇન્ટરફેજ હોય છે તે એ સમયગાળામાં આપણે રેપ્લિકેશન જોઈ શકીએ છીએ ડીએનએનું. ઇન્ટરફેજની સમયગાળો જ્યારે હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ. ઉપરાંત તો કે જે આ પેરેન્ટ ડીએનએ સ્ટ્રેન્ડ જે છે એ એઝ એ ટેમ્પલેટ્સ તરીકે કામ કરે છે અને એનું જે છે સંશ્લેષણ થઈને નવી ડીએનએની શૃંખલા નિર્માણ પામે છે. બરાબર, કે જે મુખ્ય જે ડીએનએ શૃંખલા હશે એ જે કયું કામ તો કે એઝ એ ટેમ્પલેટ તરીકેનું કામ કરે છે અને તેમાંથી જ જે છે નવા ડીએનએનું સિન્થેસિસ થઈને એમાંથી નવી ડીએનએ સ્ટ્રેન્ડ બને છે. આ જે નવી ડીએનએ સ્ટ્રેન્ડ જે નિર્માણ પામે છે એને કહેવામાં આવે છે સેમી કન્ઝર્વેટિવ પ્રોસેસ. બરાબર, આ જે નવી ડીએનએ શૃંખલા નિર્માણ પામી એને શું કીધું એ પદ્ધતિને, તો કે સેમી કન્ઝર્વેટિવ એવી પદ્ધતિ કહેવામાં આવે. તો કે એમાં શું થાય, તો કે જે બે સ્ટ્રેન્ડ જે છે એ ઉત્પન્ન થાય છે એમાંની એક જે શૃંખલા જે છે એ તો કે પેરેન્ટલ સ્ટ્રેન્ડ, બરાબર, કે જે એમાંથી જ બીજી જે નવી સ્ટ્રેન્ડ ઉત્પન્ન થાય છે કે જે સંશ્લેષણ દ્વારા જે નિર્માણ પામે છે એને કહેવામાં આવે સેમી કન્ઝર્વેટિવ. બરાબર, એક તો મેઇન પેરેન્ટલ શૃંખલા તો છે જ, એમાંથી બીજી જે છે નવી શૃંખલા નિર્માણ પામે છે કે જે ડીએનએનું સિન્થેસિસ થઈને સંશ્લેષણ થઈને. તો કે હવે આ જે ડીએનએનું સિન્થેસિસ થાય છે, મતલબમાં કે ડીએનએ રેપ્લિકેશન થાય છે, બરાબર, એના માટે કયા કયા કમ્પોનન્ટ છે એ જરૂરી છે, કયા ઘટકો જરૂરી છે. તો કે ડીએનએના રેપ્લિકેશન માટે પહેલી વસ્તુ તો કે ડીએનએ ટેમ્પલેટ્સ, ડીએનએ અનવાઇન્ડિંગ પ્રોટીન છે, પ્રાઇમર આરએનએ છે, સુપર હેલિક્સ રિલેક્સિંગ પ્રોટીન છે, ડીએટીપી, જીટીપી, ડીટીટીપી, ડીસીટીપી, આરએનએ પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ, લાઇગેજ, ડીઓક્સીરિબોન્યુક્લિએજ અને MG+2. બરાબર, આ બધા એવા ઘટકો છે કે જેની જરૂર પડે છે રેપ્લિકેશન માટે ડીએનએના રેપ્લિકેશન દરમિયાન. બરાબર, અહીંયા આપણે આગળ ભણી ત્યારે એમાં જોઈએ છીએ કે ક્યાં ક્યાં એનો ઉપયોગ જોવા મળે છે, મતલબ કે આટલા બધા ઘટકો જે છે એ જરૂરી છે ડીએનએના રેપ્લિકેશન થવા માટે થઈને. તો કે હવે આ રેપ્લિકેશન જે છે જે પોઈન્ટથી શરૂઆત થાય છે એને શું કહેવામાં આવે, તો કે ઓરિજિન, જેને આપણે ઉદ્ભવ સ્થાન એવું પણ કહી શકીએ. બરાબર છે, ધારો કે આ ડીએનએની શૃંખલા છે, અહીંયાથી એનું જે રેપ્લિકેશન થવાની શરૂઆત થાય છે, તો જે પોઈન્ટથી જે સ્થાનેથી રેપ્લિકેશન થાય છે એ સ્થાને શું કહીએ, તો કે ઉદ્ભવ સ્થાન કહીએ. બરાબર, ધારો કે આપણે કોઈ જગ્યાએ જવું છે કે આપણે કેટલા 1 કિલોમીટર અંતર આપણા ઘરથી મંદિર સુધી જવા માટે રસ્તો કેટલો છે, તો આપણે ક્યાંથી ગણીએ, તો કે આપણે જ્યાંથી મુસાફરી શરૂ કરીએ છીએ ત્યાંથી. તો કે ધારો કે આપણે ક્યાંથી મુસાફરી શરૂ કરી, તો કે આપણા ઘરથી શરૂ કરીએ છીએ, તો કે ઘર જે છે એ શું થયું, આપણું ઉદ્ભવ સ્થાન થયું, બરાબર, કે જ્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો સેમ અહીંયા પણ જે ડીએનએની શૃંખલા છે કે જ્યાંથી રેપ્લિકેશન થવાનું સ્ટાર્ટ થશે એ પોઈન્ટને, એ સ્થાનને શું કહેવામાં આવે છે, તો કે ઉદ્ભવ સ્થાન એવું કહેવામાં આવે છે. બરાબર છે, આ સાઈડથી શું થશે, તો કે આ એનું ઉદ્ભવ સ્થાન છે કે જ્યાંથી બે શૃંખલા જે છે એ સેપરેટ એટલે કે અલગ અલગ થશે ત્યાંથી, બરાબર, બે શૃંખલા અલગ થશે અને જે આ
બે શૃંખલાને જે સેપરેટ કરવા માટે જવાબદાર કોણ, તો કે એન્ઝાઇમ જે છે એ રેલિકેજ, બરાબર. હેલિકેજ નામનો જે છે એ એન્ઝાઇમ જે છે એ ઉપયોગી છે કે હેલિકેજ, બરાબર. આ જે હેલિકેજ ઉત્સેચક છે એ કાર્ય માટે જવાબદાર છે કે જે આ શૃંખલાને ડિવાઈડ કરે છે કે એનું વિભાજન કરે છે, બરાબર છે. તો કે જ્યાંથી આ પોઈન્ટ જે છે બે શૃંખલા જે છે કે જ્યાંથી સેપરેટ થાય છે એને શું કહેવામાં આવે છે, તો કે જ્યાંથી આ શૃંખલા એક જે આ જે મેઇન શૃંખલા છે ત્યાંથી જે આ બે શૃંખલામાં વિભાજન થાય છે, બરાબર, કે જ્યાંથી રેપ્લિકેશનની શરૂઆત થાય છે એને એ જે સ્વરૂપ સર્જાય એને શું કહેવામાં આવે છે આખું, તો કે રેપ્લિકેટિંગ ફોર્ક. આ જે આખું આવું સ્વરૂપ રચાય છે એને કહેવામાં આવે છે રેપ્લિકેટિંગ ફોર્ક, બરાબર. રેપ્લિકેટિંગ ફોર્ક કે આ જે ફોર્ક જે છે કેવો છે, તો કે તમે આકૃતિમાં જોઈ શકો તો કે આનો જે શેપ જે છે એ ABCDના વાય જેવો, આપણે વાય શેપ કહી શકીએ ને, આ વાય જેવો શેપ જે છે આ રેપ્લિકેટિંગ ફોર્કનો જોવા મળે છે. અને અહીંયા જે ડીએનએનું જે ડુપ્લિકેશન થાય છે, બરાબર, અને એના શું થાય તો કે એની મુવમેન્ટના કારણે જે છે એ આ રેપ્લિકેશન ફોર્ક છે સર્જાય છે, બરાબર. અહીંયા જે આ સેપરેટ જે થઈ છે ડીએનએ શૃંખલા, બરાબર, આ જે ડીએનએની શૃંખલા જે સેપરેટ થાય છે એ સ્ટ્રેન્ડ એ જે ટેમ્પલેટ તરીકે વર્તે છે, ટેમ્પલેટ્સ તરીકે આ જે ચેન શૃંખલા છે એ વર્તે છે કે જેમાં ડીએનએનું જે સિન્થેસિસ થવા માટે થઈને મુખ્ય શું, તો કે આરએનએ પ્રાઇમરની જરૂર પડે છે, બરાબર. આ જે ડીએનએનું જે સંશ્લેષણ થવા માટે શું જરૂર પડે, તો કે આરએનએ પ્રાઇમર. અહીંયા તમે આજે ડાર્ક કલરથી અહીંયા બતાવ્યું છે કે જે શું છે, તો કે આરએનએ પ્રાઇમર છે. આમ એની રિક્વાયરમેન્ટ મતલબમાં કે એની જરૂરી છે ડીએનએના સંશ્લેષણ માટે થઈને. આ જે પ્રાઇમર જે છે એ તો કે શું છે, તો કે એ આરએનએ જે નાના એવા આરએનએ એની પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન છે. આરએનએ પ્રાઇમર શું છે, તો કે શોર્ટ એવી ટૂંકી એવી જે છે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન છે આરએનએની બનેલી, બરાબર, કે જેને આપણે આરએનએ પ્રાઇમર તરીકે વર્તે છે. જે આમાં જે પ્રાઇમર આરએનએ જે છે એનું સિન્થેસિસ થઈને એમાંથી ડીએનએ ટેમ્પલેટ જે છે મતલબમાં ડીએનએની જે શૃંખલા જે છે ત્યાંથી એ શું થાય તો કે બંધ થઈ જાય અને ત્યાંથી જે છે રેપ્લિકેશન જે છે મતલબમાં જ્યાંથી રેપ્લિકેશન થયું હોય ત્યાંથી એનો છેડો ત્યાં બંધ કરી દે છે. અહીંયા તમે જુઓ તો કે જે આ આરએનએ પ્રાઇમર જે છે કે અહીંયાથી જે ડીએનએની શૃંખલા ઉદ્ભવ સ્થાનેથી જે રેપ્લિકેશન થવાનું સ્ટાર્ટ કરે છે ત્યાં એ છેડાને બંધ કરી દે છે. કોણ? તો કે આરએનએ પ્રાઇમર જે છે તે, બરાબર, કે જે શું કરે છે તો કે આરએનએ પોલિમરેઝ છે એનું સિન્થેસાઇઝ થાય છે. આરએનએ પોલિમરેઝ જે પોલિમર શૃંખલા જે છે એનું સંશ્લેષણ થાય છે અને અહીંયાથી જે સિન્થેસિસ દ્વારા જે નવી ડીએનએ સ્ટ્રેન્ડ જે છે, બરાબર, જે નવી બને છે જે ડીએનએની શૃંખલા એમાં તો કે ડીએનએના જેમાં શું તો કે ડીએનએ ન્યુક્લિયોટાઇડ જે છે એ રિબોન્યુક્લિયોટાઇડ જે છે આરએનએ પ્રાઇમરના એમાંથી બને છે. આરએનએ પ્રાઇમરના જે રિબોન્યુક્લિયોટાઇડ છે એમાંથી ડીએનએ ન્યુક્લિયોટાઇડ્સ છે એ બનતા હોય છે અને એનાથી દ્વારા શું થાય તો કે એ જે છે એ ન્યુક્લિયોટાઇડ મતલબમાં કે ન્યુક્લિયોટાઇડ પ્રાઇમર જે ન્યુક્લિયોટાઇડ જે છે એને ઇલોંગેશન મતલબ એ બાજુ તેને દોરી જાય છે અને એની જે ડાયરેક્શન જે છે એ કઈ તો કે આ રીતની 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જે ડાયરેક્શન છે એ જોવા મળે છે, બરાબર. તમને કીધું એક શેડો જે છે 5 પ્રાઇમ છે તો સેકન્ડ શેડો કયો છે તો કે 3 પ્રાઇમ જે છે એ જોવા મળે છે. એની દિશા એ રીતની જોવા મળે છે. તો કે આ જે કેટેલાઇઝ થાય છે, કેટેલાઇઝ જેનું કરે છે કોણ તો કે એન્ઝાઇમ જે છે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ પોલિમરેઝ જે છે એ એન્ઝાઇમ જે છે કે જેનું આ કેટેલાઇઝ મતલબ કે શૃંખલા આ રીતની નિર્માણ કરે છે એ તરફ દોરી જાય છે. આમાં તો કે એક જે છે એ પેરેન્ટ જે ડીએનએ સ્ટ્રેન્ડ છે, બરાબર, કે જે પિતૃપાની જે મુખ્ય જે ડીએનએ શૃંખલા છે એ અને બીજી જે છે એ ડોટર સ્ટ્રેન્ડ, બરાબર, એ બંનેનું સિન્થેસિસ તો કે સતત જે છે શૃંખલામાં સતત એમનું સંશ્લેષણ થતું એ જોવા મળે છે. આ સ્ટ્રેન્ડને શું કહેવામાં આવે તો કે આ સ્ટ્રેન્ડને કહેવામાં આવે છે લીડિંગ સ્ટ્રેન્ડ. લીડિંગ સ્ટ્રેન્ડ, બરાબર, તમારા જે શોર્ટ ક્વેશ્ચનમાં આવે એમાં પણ પૂછી શકે કે લીડિંગ સ્ટ્રેન્ડ એટલે શું, કે શરૂઆતની શૃંખલા કોને કહેવાય તો કે જે એક જે પેરેન્ટ ડીએનએ સ્ટ્રેન્ડ છે એમાંથી જ્યારે જે બીજી ડોટર સ્ટ્રેન્ડ બીજી મતલબમાં
શૃંખલા નિર્માણ પામે છે એ સતત મતલબમાં એનું સંશ્લેષણ થતું હોય છે અને આ જે બીજી શૃંખલા જે છે બરાબર, આ સ્ટ્રેન્ડ જે છે, આ શૃંખલા છે એને લીડિંગ સ્ટ્રેન્ડ કહેવામાં આવે છે. શું કામ? તો કે સૌ પ્રથમ આ શૃંખલાનું સિન્થેસાઇઝ થાય છે. સંશ્લેષણ સૌ પ્રથમ આ શૃંખલાનું થવાના કારણે એને લીડિંગ સ્ટ્રેન્ડ જે છે એવું કહેવામાં આવે છે. જ્યારે બીજી ડીએનએની જે શૃંખલા છે કે જે ડોટર, એમાં પણ એની ડોટર જે સ્ટ્રેન્ડ જે છે એનું શરૂઆત જે છે એ થોડીક લેટ થાય છે. કોના કરતાં? તો કે આ બીજી શૃંખલા કરતાં થોડી એવી લેટ એની મતલબમાં સિન્થેસિસ થવાની શરૂઆત થાય છે, બરાબર. આથી આની જે આ ડોટર સ્ટ્રેન્ડ જે છે એને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે લેગિંગ સ્ટ્રેન્ડ, બરાબર. લેગિંગ સ્ટ્રેન્ડ બીજી શૃંખલાને કહેવામાં આવે છે. આ જે લેગિંગ સ્ટ્રેન્ડ જે છે એ સંશ્લેષણ દ્વારા થાય. શું થાય? તો કે જે નાના નાના ફ્રેગમેન્ટ, બરાબર, જે નાના નાના ટુકડામાં જે છે એ વિભાજન થાય છે, જેને આપણે કહીએ છીએ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ. ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ એવું કહેવામાં આવે છે. લેગિંગ સ્ટ્રેન્ડ જે છે એનું સંશ્લેષણ થવાથી નાના નાના ફોર્ક એટલે કે નાના નાના જે શોર્ટ ફ્રેગમેન્ટ જે છે એ બને છે અને આ જે નાના નાના ફ્રેગમેન્ટ છે, બરાબર, આ જે નાના નાના ફ્રેગમેન્ટ્સ રચાય છે એને શું કહેવામાં આવે છે? તો કે ઓકાઝાકીના ટુકડાઓ એવું પણ તમે કહી શકો છો, બરાબર. એને ઓકાઝાકીના ફ્રેગમેન્ટ્સ પણ કહેવામાં આવે છે. તમને આનો પણ ક્વેશ્ચન્સ આવી શકે, ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ છે શું? તો કે જે ડીએનએનું જે સિન્થેસિસ એટલે કે ડીએનએનું જે રેપ્લિકેશન થાય છે, રેપ્લિકેશનમાં જે અધર જે સ્ટ્રેન્ડ જે છે બીજી કે થોડી સ્લાઇટલી પહેલાં કરતાં એની શરૂઆત સિન્થેસિસની થોડી લેટ થાય છે, એ સ્ટ્રેન્ડને લેગિંગ સ્ટ્રેન્ડ કહેવાય છે. આ લેગિંગ સ્ટ્રેન્ડમાં જે છે એનું સિન્થેસિસ થવાના કારણે નાના નાના શોર્ટ જે છે એ ફ્રેગમેન્ટ્સ રચાય છે, જે ફ્રેગમેન્ટ્સને ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ કહેવામાં આવે છે, બરાબર છે. સમજ પડી? એને કીધું કે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ. તો કે અહીંયા જે આ રેપ્લિકેશન છે કેવું છે? તો કે સેમી કન્ઝર્વેટિવ ડિસકન્ટિન્યુઅસ છે, બરાબર. શું કામ? તો કે જે અહીંયા ડીએનએનું સિન્થેસિસ થાય છે કેવું છે? તો કે શોર્ટ સેગમેન્ટ્સમાં, નાના નાના ખંડોમાં જે છે એનું સિન્થેસિસ છે આ રીતનું નાના સેગમેન્ટ્સમાં, નાના નાના ખંડમાં થાય છે એ જોવા મળે છે. એટલા માટે એને કહેવામાં આવે છે સેમી કન્ઝર્વેટિવ ડિસકન્ટિન્યુઅસ, બરાબર. કોઈ કન્ટિન્યુઅસ એનું સિન્થેસિસ જોવા મળતું નથી. એટલે આ પ્રકારના રેપ્લિકેશનને એવું કહી શકીએ કે સેમી કન્ઝર્વેટિવ ડિસકન્ટિન્યુઅસ એવું કહેવામાં આવે છે. અહીંયા જે તો કે એ એન્ઝાઇમ જે છે ડીએનએ લાઇગેજ કરીને, બરાબર, ડીએનએ લાઇગેજ જે એન્ઝાઇમ જે છે એ આ ઓકાઝાકી જેટલા પણ ફ્રેગમેન્ટ્સ બન્યા છે એને જોડવાનું કામ કરે છે અને લાંબી પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન બનાવે છે, બરાબર. લાઇગેજ આપણે કીધું કે લાઇગેજ એન્ઝાઇમ ક્યારે? તો કે કોઈ વસ્તુને જોડવાનું કામ કરતું હોય. તો કે આજે ડીએનએ લાઇગેજ નામનો એન્ઝાઇમ જે છે આ બધા ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સને જોડવાનું કામ કરશે અને તેમાંથી જે છે એ લાંબી પોલીન્યુક્લિયોટાઇડ જે છે ચેઇન બનાવે છે, બરાબર. અહીંયા તો કે જે આરએનએ પ્રાઇમર જે છે એ ડિગ્રેડેડ થઈ અને એનો મતલબમાં એન્ડ ઓફ રેપ્લિકેશન છે એ જોવા મળે, કે જ્યાં રેપ્લિકેશનનો એન્ડ જે છે ત્યાંથી મતલબમાં રેપ્લિકેશન જ્યાં એન્ડ છે આવી જાય છે ત્યાંથી પછી આરએનએ જે પ્રાઇમર જે છે એ કેવું થાય? તો કે એ ડિગ્રેડ થઈ જાય છે, બરાબર. કંઈક અહીંયા તમને આખી એની મિકેનિઝમ બતાવી છે કે ડીએનએ રેપ્લિકેશન છે કંઈક આ રીતનું છે જતું જોવા મળે છે, બરાબર. અહીંયા જે તો કે રેપ્લિકેશન જે છે એ હંમેશા એક ડાયરેક્શનમાં જોવા મળે છે, બરાબર. ક્યાંથી? તો કે ધારો કે અહીંયા તમે જો હેલિકેજ એન્ઝાઇમ જે છે, બરાબર, કે ત્યાંથી ઉદ્ભવ સ્થાન એની એક સાઈડની કોઈ બી એક બાજુ છે એ રેપ્લિકેશન આ રીતે થતું હોય એક જ સાઈડમાં, બરાબર. ઘણી વખત એવું પણ બને કે એક સાઈડમાં આ રીતનું રેપ્લિકેશન થતું હોય તો બીજી સ્ટ્રેન્ડમાંથી બીજી સાઈડ એ સ્ટ્રેન્ડમાં બીજી બાજુથી પણ, મતલબમાં કે બંને સાઈડ પણ રેપ્લિકેશન થતું હોય અથવા તો એક બાજુ પણ થતું જોવા મળે છે. અહીંયા તો કે જ્યારે આવું રેપ્લિકેશન જે છે માત્ર એક દિશા બાજુ થતું હોય, વન ડાયરેક્શન હોય, બરાબર, વન ડાયરેક્શન હોય તો એને કેવું શું કહેવામાં આવે? તો કે એને યુનિડાયરેક્શનલ રેપ્લિકેશન એવું કહેવામાં આવે છે. એક જ સાઈડ થાય છે એટલા માટે યુનિડાયરેક્શનલ કહેવામાં આવે. જ્યારે આ જ રેપ્લિકેશન છે એ બંને ડાયરેક્શનમાં જોવા મળતું હોય, બરાબર, બંને દિશામાં જોવા મળતું હોય તો એને બાય ડાયરેક્શનલ રેપ્લિકેશન એવું કહેવામાં આવે છે. અને અહીંયા જે ન્યૂલી જે ફોર્મ થયેલી જે ચેઇન જે છે એક્ઝેક્ટલી કોમ્પ્લિમેન્ટરી ટુ ધ ટેમ્પલેટ ચેઇન, કે જે મુખ્ય ટેમ્પલેટ ચેઇન હતી એના જેવી જ જે છે એ નવી ચેઇન આખી રચાતી જે છે એક્ઝેક્ટલી સેમ એના જેવી રચાતી છે એ જોવા મળે છે, બરાબર છે.
તો કે કંઈક આ રીતે જે છે એની રેપ્લિકેશન મતલબમાં થતું જોવા મળે. ઉપરાંત તો કે જે આ રેપ્લિકેશનમાં જે છે બંને સ્ટ્રેન્ડ ઇન્વોલ્વ થયેલી હોય છે, બંને શૃંખલા જે છે ઇન્વોલ્વ છે. ઉપરાંત તો કે અહીંયા સિન્થેસિસ છે હંમેશા જે છે એ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ ડાયરેક્શનમાં જોવા મળે, બરાબર. કંઈક આ રીતથી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ડાયરેક્શન, બરાબર, બંને શૃંખલામાં સેમ આ રીતનું જ જોવા મળે છે. એમાં જ્યારે એક સ્ટ્રેન્ડ જે છે, બરાબર, એ ધારો કે લેફ્ટથી રાઈટ જે છે એક શૃંખલા ડાબી બાજુથી જ્યારે જમણી બાજુ છે એ થતું જોવા મળે છે, તો કે બીજી સ્ટ્રેન્ડ છે આની રિવર્સ ડાયરેક્શનમાં છે એનું સિન્થેસિસ થતું જોવા મળે, બરાબર. એક સ્ટ્રેન્ડ ડાબીથી જમણી બાજુ છે તો એની સામેની શૃંખલા છે એ જમણી બાજુથી લેફ્ટ સાઈડ, એની મતલબમાં કે રિવર્સ ડાયરેક્શનમાં જે છે એ જોવા મળે છે, બરાબર. આ રીતે જે છે એ રેપ્લિકેશન ડીએનએ થતું જોવા મળે. એટલે કે જો તો કે આ કોઈ એક શૃંખલા જે છે પેરેન્ટ શૃંખલા, બરાબર. પેરેન્ટ મતલબમાં ડીએનએ કોઈ શૃંખલા છે, તો કે આ શૃંખલામાં છે જ્યાંથી રેપ્લિકેશન થવાનું છે ત્યાં હેલિકેજ એન્ઝાઇમ કે જેને આપણે ઉદ્ભવ સ્થાન કીધું, બરાબર, ઓરિજિન કીધું છે. હેલિકેજ એન્ઝાઇમ જે છે ત્યાંથી એનું 2 શૃંખલામાં વિભાજન કરે છે, બરાબર. કંઈક આ રીતે એનું કરે છે. પછી એના દ્વારા જે નાના નાના ફોર્ક રચાય, એને શું કીધું આપણે, રેપ્લિકેશન ફોર્ક એવું કીધું, બરાબર, કે જે ફોર્ક રચાય છે તે. ઉપરાંત તો કે જે આરએનએ પ્રાઇમર જે છે આ ક્યાં હોય તો કે શૃંખલાના મતલબ ઉદ્ભવ સ્થાન છે ત્યાં છેડાના ભાગે આરએનએ પ્રાઇમર છે જોવા મળે છે, અને ત્યાંથી જે છે એ સિન્થેસિસ કરે છે ન્યૂ ડીએનએ સ્ટ્રેન્ડ, બરાબર. આ રીતે કંઈક ન્યૂ ડીએનએ સ્ટ્રેન્ડ જે છે એનું નિર્માણ કરે છે. ત્યારબાદ તો કે જે આ જે આરએનએ પ્રાઇમર જે છે એ શું કરે તો કે એનું સંશ્લેષણ થઈને શેમાં તો કે ડીએનએની સ્ટ્રેન્ડ બનાવે છે, અને ત્યારબાદ આખી આ નવી ડીએનએ સ્ટ્રેન્ડ જે છે એ લાંબી એની શૃંખલા બધાના પોલિમર જે છે જોડાઈને લાંબી જે પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન જે છે નિર્માણ કરે છે, બરાબર. સમજ પડી? તો કે આ રીતે જે છે કંઈક આખા મિકેનિઝમ જે છે એ ડીએનએ રેપ્લિકેશનની છે એ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો કે આજે રેપ્લિકેશન જે છે આપણે આગળ જોઈએ તો કે કયા પ્રકારની, તો કે સેમી કન્ઝર્વેટિવ પ્રકારનું છે એ જોવા મળે છે. તો કે આમાં જે છે એ સેમી કન્ઝર્વેટિવ આ પ્રકારના રેપ્લિકેશન તો કે કેટલા પ્રકારે રેપ્લિકેશન જોવા મળે, તો કે મુખ્ય 3 પ્રકારનું રેપ્લિકેશન હોય છે: સેમી કન્ઝર્વેટિવ, કન્ઝર્વેટિવ અને ડિસ્પર્ઝિવ, બરાબર. સેમી કન્ઝર્વેટિવ મેથડમાં શું હોય તો કે આજે સેમી કન્ઝર્વેટિવ મેથડ છે કોણ આપી તો કે વોટસન અને ક્રિકેજ જે છે એણે જ આ પ્રકારનું રેપ્લિકેશન મેથડ બતાવી હતી. અને તો કે આ મેથડમાં કેવું હોય તો કે આપણે જોઈએ તો કે કંઈક આ રીતની જે છે એ ડીએનએ શૃંખલા છે, બરાબર. આજે મેઇન પેરેન્ટ શૃંખલા જે છે ડીએનએ, તો કે આમાંથી જે છે એ એઝ એ ટેમ્પલેટ્સ તરીકે વર્તે છે, બરાબર. અને એનું સિન્થેસિસ થઈને 2 નવી જે છે એ ડીએનએ શૃંખલા રચાય છે, બરાબર. આમાંથી કેવી તો કે કંઈક એક આ પ્રકારની ડીએનએ શૃંખલા છે, તો એની સામે જે છે આવી જે છે એ 1 અને 2 કોઈ નવી 2 જે છે એ ડીએનએ સ્ટ્રેન્ડ રચાય છે. ધારો કે આ પેરેન્ટ સ્ટ્રેન્ડ છે તો આ એમાંથી બનેલી નવી સ્ટ્રેન્ડ જે નવી શૃંખલા જે છે એનું નિર્માણ થાય છે, બરાબર. અને એમાંથી મતલબમાં કે આવી લાંબી શૃંખલા બને છે. અહીંયા તો કે જ્યારે રેપ્લિકેશન હોય છે એ દરમિયાન તો કે એક સ્ટ્રેન્ડ જે છે એ પેરેન્ટ મોલેક્યુલ ધરાવે છે, બરાબર. અને બીજી એમાંથી ડોટર મોલેક્યુલ અને બીજી જે શૃંખલા જે છે એ મતલબમાં નવી નિર્માણ પામે છે. એમાં જે તો કે આપણે વાત કરીએ કે એક સ્ટ્રેન્ડ જે છે પેરેન્ટ મોલેક્યુલ, બરાબર, એની સાથે કન્ઝર્વેટિવ થયેલી હોય છે, અને એમાંથી એની ડોટર મોલેક્યુલ જે છે પણ જોવા મળે છે કે નિર્માણ પામે છે. આ મેથડને શું કહેવામાં આવે તો કે સેમી કન્ઝર્વેટિવ, બરાબર. એક સાઈડની શૃંખલા પેરેન્ટ મોલેક્યુલ ધરાવે છે, જ્યારે બીજી શૃંખલા છે એનું મતલબમાં જે ડોટર જે શૃંખલા જે છે એનું સિન્થેસિસ થાય છે અને મતલબમાં કે નિર્માણ પામે છે. એટલા માટેને શું કીધું તો કે સેમી કન્ઝર્વેટિવ મેથડ. અને આ જ મેથડ જે છે એ યુનિવર્સલી એક્સેપ્ટ થયેલી છે, બરાબર. અને એ બરાબર, અને એ પેરીમેન્ટલી જે સપોર્ટ કોણ કરતો કે મેસેલ્સન અને સ્ટાલ જે છે એને પણ એ સપોર્ટ પણ કરે છે. મતલબમાં કે એક્સેપ્ટ થયેલી મેથડ જે છે એ છે સેમી કન્ઝર્વેટિવ મેથડ, બરાબર. ત્યાર પછી જોઈએ તો કે કન્ઝર્વેટિવ મેથડમાં શું કહે છે તો કે કન્ઝર્વેટિવ મેથડ જે છે એ કેવેલિયર અને રોઝનબર્ગ આ સાયન્ટિસ્ટોએ એને પ્રપોઝ કરી હતી, બરાબર. કે સૌપ્રથમ એનો ખ્યાલ આપ્યો તો કેવેલિયર અને રોઝનબર્ગે. તો કે એ શું કહે છે તો કે આ જે મેથડ જે છે એનામાં જે ડીએનએ શૃંખલા છે એ સેપરેટ થતી નથી, બરાબર. એ શું કહે છે તો કે આ જે ડીએનએ સ્ટ્રેન્ડ જે છે એનું મતલબમાં કે એ સ્ટ્રેન્ડ જે છે
એ સેપરેટ થતી નથી. એમાં જે બે સ્ટ્રેન્ડ જે છે આ બે સ્ટ્રેન્ડ એક એ જે ટેમ્પલેટ્સ તરીકે વર્તશે અને નવી જે મતલબમાં જે ડબલ સ્ટ્રેન્ડ જે છે બેવડી કુંતલમય શૃંખલા જે છે એનું મતલબમાં કે એ નિર્માણ થાય છે, બરાબર. કંઈક આ રીતે જે છે એક પેરેન્ટ છે એ બીજી શૃંખલા જે છે એનું નિર્માણ થાય છે અને જે અહીંયા જે ડબલ હેલિક્સવાળું જે સ્વરૂપ જે છે સર્જાય છે કે જે એના ઓલ્ડ જે મટીરિયલ જે છે અને એમાંથી મતલબમાં કે નવું મટીરિયલ બને છે અને નવી સ્ટ્રેન્ડ જે છે રચાતી જોવા મળે છે. એટલે કે જે આ પેરેન્ટ ડીએનએ મોલેક્યુલર જે છે એ તેનું વિભાજન થતું નથી, એમાંથી તે એક શૃંખલા નવી બને છે અને બીજી શૃંખલા જે છે એના ઓલ્ડ મટીરિયલમાંથી નવી સ્ટ્રેન્ડ જે છે નિર્માણ પામે. એટલે એને કીધું કે કન્ઝર્વેટિવ મેથડ, બરાબર. ત્રીજી જે મેથડ છે ડિસ્પર્ઝિવ. ડિસ્પર્ઝિવમાં શું કહે છે તો કે ડિસ્પર્ઝિવ મેથડમાં જે આ પેરેન્ટ જે શૃંખલા જે છે, બરાબર છે, હવે ડિસ્પર્ઝિવ મેથડમાં શું કે તો કે આ જે પેરેન્ટ શૃંખલા જે છે, બરાબર, પેરેન્ટ ડીએનએ એ શું થાય તો કે એ બ્રેક થાય છે, તૂટે છે. મતલબમાં તો કે તૂટીને કંઈક આ રીતે જે છે એની મતલબ આ રીતે તૂટીને એમાંથી જે છે એ પેરેન્ટ ડીએનએના મોલેક્યુલ જે છે સેપરેટ થાય છે અને એમાંથી બે નવી જે છે શૃંખલા નિર્માણ પામે છે. મુખ્ય જે ડીએનએ શૃંખલા જે છે એનું વિભાજન તૂટીને મતલબ બરાબર બ્રેક થઈને જે છે એના મોલેક્યુલર જે છે નવી સ્ટ્રેન્ડ જે છે એ બનાવે છે, બરાબર. બ્રેકડાઉન થઈને નાના નાના પીસમાં એનું બ્રેક તૂટે છે અને પછી એ ટુકડા જે છે એનું સિન્થેસિસ થઈને નાના નાના ડીએનએના મોલેક્યુલર છે એ બનાવે છે અને ત્યારબાદ જે ડોટર જે ડીએનએ મોલેક્યુલર જે છે, બરાબર, એ લિંક થઈને જૂના અને નવા પીસ છે એને રેન્ડમલી જે છે એ જોઈન્ટ થાય છે અને એમાંથી આખી જે પેરેન્ટ ડીએનએ મોલેક્યુલર જે છે એમાંથી ડોટર ડીએનએ મોલેક્યુલર જે છે આખી નિર્માણ પામે છે શૃંખલા. એટલા માટે એને કહેવામાં આવે છે ડિસ્પર્ઝિવ મેથડ ઓફ રેપ્લિકેશન, બરાબર. કંઈક આ રીતનું જે છે એ ડીએનએનું રેપ્લિકેશન જોવા મળે છે અને તેના 3 પ્રકારો પણ જોવા મળે છે, પરંતુ એમાં સૌથી વધારે જે યુનિવર્સલી જે એક્સેપ્ટ થયેલી મેથડ જે છે કઈ છે તો કે સેમી કન્ઝર્વેટિવ. એમાં શું કીધું તો કે મુખ્ય જે ડીએનએ શૃંખલા જે છે એનું વિભાજન જે છે બે શૃંખલામાં થાય છે. એકમાંથી જે મુખ્ય ડીએનએ શૃંખલા જે છે ટેમ્પલેટ્સ તરીકે વર્તશે અને તેમાંથી બે નવી ડોટર શૃંખલાઓનું નિર્માણ થશે, બરાબર. નવા જે છે એ શૃંખલા બને છે અને કે જે કોણ તો કે હેલિકેજ એન્ઝાઇમ જે છે એ શૃંખલાને તોડે છે કે જ્યાંથી એનો ઉદ્ભવ થાય છે, ઉદ્ભવ સ્થાન જેને કહેવામાં આવે છે ઓરિજિન, અને તેમાંથી જે છે બે નવી શૃંખલા અને એનું જે વિભાજન જે છે એ નાના નાના ફ્રેગમેન્ટ્સમાં થાય છે. એટલા માટે એને જે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ કહેવામાં આવે છે કે જે આરએનએ પ્રાઇમર જે છે એ ડીએનએનું મતલબમાં કે એનું રેપ્લિકેશન કરે છે કે જે ડીએનએ શૃંખલા ડીએનએ પ્રાઇમર બનાવે છે અને આવા બધા ન્યુક્લિયોટાઇડ છે ભેગા મળીને આખી પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન બનાવે છે અને એમાંથી બે નવી ચેઇન નિર્માણ પામે છે. ત્યારબાદ જે આરએનએ પ્રાઇમર જે છે એ મતલબમાં ડિસ્ટ્રોય થઈ જાય છે અને જે રેલિકેજ એન્ઝાઇમ અને જે ઓકાઝાકી ફ્રેગમેન્ટ છે એ જોડાઈને આખી નવી શૃંખલા મતલબમાં બનાવે છે કે જે આરએનએ લાઇગેજ એન્ઝાઇમ છે એમને ફ્રેગમેન્ટ્સને જોડી દે છે, બરાબર. આ રીતે જે છે એકમાંથી બે નવી શૃંખલા જે છે નિર્માણ પામતી હોય અને ક્યારે જોવા મળે તો કે આજે રેપ્લિકેશન જે છે એ ઇંગ્લિશના વાય જેવા સ્વરૂપમાં જોવા મળે, એટલે એને વાય એવો શેપમાં જોવા મળે છે કે જેને, બરાબર, કે જેને આપણે શું કહેવામાં તો કે એને રેપ્લિકેટિંગ ફોર્ક પણ કહેવામાં આવે છે, બરાબર, કે જે રંગસૂત્રમાં જોવા મળતી પ્રક્રિયા છે અને ક્યારે તો કે ઇન્ટરફેઝ દરમિયાન જે છે આ ડીએનએનું રેપ્લિકેશન થતું જોવા મળે છે, બરાબર છે.